निष्कलंकी नारायण भगवान की। जगत गुरु ज्ञानेश्वर देवाचार्य महाराज की जय। गुरुदेव रामदास बापू नी जय। जय रामदास महाराज नी जय। धन्यवाद। शास्त्र वेदનો એક શ્લોક છે, સંસ્કૃતમાં એ, પછી હું એની ગુજરાતી કરીશ. સતમ વિહાર ભોક્તવ્યમ સહસ્ત્ર સ્નાનમાચરેત લક્ષમ વિહાર દાતવ્યમ કોટિ તત્કેન હરિ ભજેત. એનો અર્થ એમ થાય, સતમ વિહાર ભોક્તવ્યમ એટલે 100 કામ છોડીને પહેલું ભોજન કરી લેજો. એ તો તમે કરતા હશો. ભોજન કરી લો કે નહીં બપોરે? શાસ્ત્ર કહે છે ભૂખ લાગે ને તો પહેલું ખાઈ લેવાનું. સતમ વિહાર ભોક્તવ્યમ સહસ્ત્ર સ્નાન માચરેત. 1000 કામ છોડીને પહેલું સ્નાન કરી લેજો. માતાઓ, સજ્જનો, આપણે જ્યારે રાત્રે સૂઈએ છીએ એટલે આપણું મન મલિન થઈ જાય. પરમાત્માના સ્મરણ કરતાં કરતાં સૂઈએ તો આપણું મન શુદ્ધ ને પવિત્ર રહે. પણ જગતની માયાના વિચારો કરતાં કરતાં રાત્રે સૂઈએ તો મન મલિન થઈ જાય. અને મલિન વિચારો સાથે ઘરના કામ કરીએ. સવારમાં ઉઠીને રોટલી બનાવીએ, ચા બનાવીએ, ભેંસો દોઈએ, ગાયો દોઈએ, તો એ બધી મલિનતા એમાં પ્રવેશે અને જમનાર વ્યક્તિમાં મલિનતા અને આળસતા આવે. એટલે બની શકે તો સવારમાં ઉઠતાની સાથે પહેલું સ્નાન કરી લો. સ્નાન કરી ભગવાનનો દીવો અગરબત્તી પ્રાર્થના કરી દેવ દર્શન કરી અને પછી જ આપણે વ્યવહારના કાર્ય કરો તો દરેક કાર્યમાં સફળતા મળે. શાસ્ત્ર કહે છે 100 કામ છોડીને પહેલું ભોજન કરજો, 1000 કામ છોડીને પહેલું સ્નાન કરજો. લક્ષમ વિહાર દાતવ્યમ, 1,00,000 કામ છોડીને પહેલું દાન કરી લેજો. અને કોટિ તત્કેન હરિ ભજેત, કરોડો કામ છોડીને હરિનું ભજન કરી લેજો. સંતનો સમાગમ કરી લેજો. સાચી સમજણ સત્સંગની અંતરમાં લેવાની. કલિયુગનું કામ છે કપરું, દુનિયા તો મોહ માયામાં મસ્ત રહેવાની. પલ જાય છે લાખની, આ જિંદગી એળે જવાની. આ દુનિયા તો છે રંગ રંગીલી, મોજ મજા કરવાની. પ્રભુનું ભજન કરવાનું થાય તો ઘડીકમાં ભૂલી જવાની. સંતોના સત્સંગનું શ્રવણ કરી લો ને અંતરની ખોજ કરવાની. આપણે છીએ સૌ હરિના બાળકો, એક જ છે આશા પ્રભુના શરણોમાં જવાની. માટે હે માનવ, સમજી લેજે આ કાયા નથી રહેવાની. ભક્તિનું ભાથું ભરી લેજે, જરૂર પડશે ખાવાની. સંસારમાં રહીને સેવક બનજે, લોકોની સેવા કરવાની. માત પિતાને ગુરુ સંતોની સેવા કરી લેજો. આ છેલ્લી તક મળી છે તેને આશીષ લેવાની. પ્રભુ તો ધર્મના ત્રાજમાં બંધાશે, એમાં શરમ કોઈની રાખશે નહીં. સત્કાર્ય કરતા જીવનમાં કદી કોઈથી ડરશો નહીં. જો કોઈ કરતું હોય તો એને તમે કદી નડશો નહીં. આવું કર્યું તેવું કર્યું નહોતું કરવું એમ કહીને લડશો નહીં. રટો નામ નિષ્કલંકી નાથનું,
એમાં પાછા પડશો નહીં. જીવનમાં સદા એવું જીવજો, જીવન સદા એવું જીવો. સૌ કોઈની સાથે ફાવશે, ગમશે, ચાલશે. ભોજન સદા એવું જમો, ભાણે પીરસ્યું ભાવશે. ભક્તિ કરો ખરા ખંતથી, ભગવાન સામેથી આવશે. રટો ભગવાન નિષ્કલંકી નાથને, આપને એના ચરણોમાં રાખશે. આશા રાખીને દ્રઢ હૃદયમાં સૌ હિંમત ધરજો. ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો. નિરાશાને મૂકી દેજો, નવીન આશા ઉર ધરજો. જતા સત્યના રાહ પર કદી પગ પાછો ન ભરજો. સજ્જનો, માતા પિતાના આપણી ઉપર અનંત ઉપકાર છે. ગઈકાલનો વિષય આપણો નારી ધર્મ વિશે. સીતા માએ સ્ત્રી ધર્મ સમજાવ્યો હતો. રામ ભગવાનને જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો અને રાવણ જ્યારે સીતાને ઉપાડી ગયો, હનુમાન ખોજ કરવા નીકળ્યા અને લંકાની અંદર રાવણના અશોક વાટિકામાં સીતાને બંદીવાન બનાવીને રાખ્યા હતા. એવી ખોજ કરીને આવ્યા અને રામ ભગવાનને વાત કરી. તો રામ ભગવાને રાવણ જોડે યુદ્ધ કરી અને ગીતા એમ કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતી ભારતમ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજાભ્યામ પારિત્રાણાય સાધુના વિનાશાયમ ચ દુષ્કર્મ ધર્મ સંસ્થાપના થાય યદ. તો એનો અર્થ એમ થાય કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપ વધી જાય, દુષ્ટો દુરાચારી માણસો વધી જાય, ત્યારે પરમાત્મા દુષ્ટોનો સંહાર કરવા, પાપીઓનો નાશ કરવા અને જગતના ધાર્મિક જીવોનો ઉદ્ધાર કરવા પૃથ્વી ઉપર અવતાર લે છે. એટલે રામ ભગવાને નક્કી કર્યું કે આપણે રાવણને મારીને સીતાને લંકામાંથી છોડાવવા. ધમસાણ યુદ્ધ થઈ રહ્યું. રાવણ કને તો મહાન યોદ્ધાઓ હતા અને રાવણ પોતે એટલો શક્તિશાળી હતો. દેવોને બધા એને 9 ગ્રહ વશ હતા. એને તો બધાને કામ સોંપી દીધા હતા. બ્રહ્માજીને કહે છે તમારે મારા ઘરનો વેદ વાંચવાનો, વાયુ દેવતાને કહે છે તમારે મારા ઘરના વાસીના વાળી જવાના, અગ્નિદેવને કહે કે તમે મારા રાંધણા રાંધી જવાના. બધા દેવો એને વશ કરી દીધા હતા. બધા એને કામ સોંપી દીધા હતા. તારે આ કરવાનું, તારે આ કરવાનું, તારે આ કરવાનું. 9 ગ્રહ વશ હતા. એવો શક્તિશાળી હતો રાવણ. શિવનો ઉપાસક હતો અને એની જોડે યોદ્ધાઓ. કુંભકર્ણ એનો ભાઈ 6 મહિના હુએ ને 6 મહિના જાગે અને જબરજસ્ત તાકાત, શક્તિશાળી. ઇન્દ્રજીત એનો દીકરો ઇન્દ્ર ભગવાનને જીતી આવ્યો હતો. આખી એનું લશ્કરને સૈન્યને મજબૂત યોદ્ધાઓ હતા. રામ ભગવાન કને કોઈ નહોતું. વાનર હતા, એક હનુમાન હતા, સુગ્રીવ હતા, જાંબુવંત હતા. યુદ્ધ થયું. લક્ષ્મણનું ને રાવણનું, ઇન્દ્રવદનનું જ્યારે યુદ્ધ થયું ઇન્દ્રજીતનું, તઈએ ઇન્દ્રજીતે લક્ષ્મણને બાણ માર્યું. લક્ષ્મણ મૂર્છામાં આવી ગયા. રામ ભગવાન જગતને બતાવે છે ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય. રામાયણનું એક એક પાત્ર ત્યાગની ભાવના. મહાભારતનું પાત્ર ગાદી. હું ગાદી ઉપર બેસું, પાંડવો કે અમે બેસીએ, કૌરવો કે અમે બેસીએ. જ્યારે અહીંયા ત્યાગની ભાવા. રામ કહે છે ભરત ગાદી ઉપર બેસે, ભરત કહે છે હું લાયક નથી આ ગાદીને.
એક એક ત્યાગનું પાત્ર. લક્ષ્મણને જ્યારે બાણ વાગ્યું ત્યારે વૈદ્યને બોલાયા. વૈદ્ય કહે છે કે હિમાલયની અંદર એક ઔષધિ એ ઔષધિ જો દિવસ ઉગ્યા પહેલાં આવે તો જ લક્ષ્મણ જીવતો થાય, અને દિવસ ઉગ્યા પછી જો ઔષધિ આવશે તો લક્ષ્મણનું મૃત્યુ નિશ્ચિત છે. રામ ભગવાનને હનુમાનને કીધું, જાઓ હિમાલયમાંથી, હનુમાન પવન વેગી હતા, જાઓ હિમાલયમાંથી આ વૈદ્ય કહે છે એ ઔષધિ લઈ આવો. હનુમાન ગયા હિમાલયની અંદર, ત્યાં કને ઔષધિ કઈ લઈ જવાની, આ કેટલી બધી ઔષધિઓ હતી ઝાડમાં, આખો ડુંગરો જ ઉપાડ્યો. જે ખપે એ લઈ લેશે વૈદ્ય કે. બધી ઔષધિનો ડુંગરો ઉપાડી અને અહીંયા અયોધ્યા ઉપરથી જતા હતા. નંદીગ્રામની અંદર, નંદીગ્રામમાં ભરત રામ ભગવાનની પાદુકા મૂકીને એનું પૂજન કરતા અને રાત દિવસ ત્યાં નંદીગ્રામમાં રહેતા. એના ઉપરથી આમ પસાર થયા. ભરતને એમ થયું કે આ કોક વાનર જાય રહ્યો અને રામ ભગવાનને ત્યાં કને આ ડુંગરો નાખશે ને એને મારી નાખશે, કોક રાવણનો માણસ છે આ કે. એવા હેતુથી ભરતે બાણ માર્યું અને ડુંગરા સહિત હનુમાન નીચે આવી પડ્યા. હે રામ એમ કીધું. એટલે આ ભરતને એમ થયું આ તો રામ ભગવાનનો કોઈ દૂતે. પૂછ્યું બધું તો કે રાવણ જોડે યુદ્ધ કરતા કરતા લક્ષ્મણજી મૂર્છામાં હે અને દિવસ ઉગ્યા પહેલાં જો ઔષધિ નહીં પહોંચે તો લક્ષ્મણનું મૃત્યુ થશે. નંદીગ્રામમાં કૌશલ્યામાને બોલાયા છે. લક્ષ્મણને ઘરેથી કોણ? ઉર્મિલાને બોલાયા છે. ઉર્મિલા મહાન સતી હતી હો, પતિવ્રતા ધર્મ પાલનારી મહાન સતી. અને લક્ષ્મણે 14 વર્ષ નિંદ્રાને ત્યાગી હતી અને ઉર્મિલાએ સંકલ્પ કર્યો હતો કે મારો પતિ સૂવે નહીં તો મારે પણ સૂવું નથી. એ અહીંયા જાગરણ કરતી હતી. જાઓ તમારું જીવન રામની સેવામાં એ કે. અને રામને એને મૂક્યા, લક્ષ્મણને મૂક્યા હતા. હવે અહીંયા ઉર્મિલા આવ્યા છે, કૌશલ્યાજી આવ્યા છે. ભરતજી હાલ હવાલ બધા પૂછે છે હનુમાનને. તઈ જે આ વાત કરી કે દિવસ ઉગ્યા પહેલાં ઔષધિ નહીં પહોંચે તો લક્ષ્મણ મૃત્યુ પામશે, તઈ કૌશલ્યામાં કહેર્યા હનુમાનને, રામને જઈને સમાચાર દેજો કે લક્ષ્મણ જો જીવતો અયોધ્યામાં નહીં આવે તો તમારું અહીંયા કાંઈ કામ નથી. કે આ અયોધ્યામાં તમને પગ મૂકવાની પડે, રામને જઈને કહી દેજો લક્ષ્મણ મને ખપે, કે લક્ષ્મણ જીવતો ખપે. કે ઉર્મિલા કાંઈ બોલતા નથી, એ હસ્યા રાખે રહ્યા. લક્ષ્મણના ઘરવાળા હતા છતાં મોઢું ચહેરા ઉપર મોજને હસે છે. ત્યારે હનુમાન પૂછે છે ઉર્મિલાને, બેટા તમને કાંઈ નથી થતું? તમારો પતિ મૂર્છામાં હે, દિવસ ઉગ્યા પહેલાં ઔષધિ નહીં મળે તો એનું મૃત્યુ થશે. તઈ ઉર્મિલા કહે છે, હનુમાનને કહે છે, જેનું મસ્તક રામ ભગવાનના ખોળામાં છે, સૃષ્ટિનો પાલન હરતા રામના ખોળામાં જેનું મસ્તક છે મારા પતિનું, એને કાળે ઓડો ના આવે, કે કાળે લેવા નહીં આવે કે એને તકે. અને તમે એમ કહો છો કે દિવસ ઉગ્યા પહેલાં ઔષધિ નહીં પહોંચે તો લક્ષ્મણનું મૃત્યુ થશે એમ કહો છો ને? અરે તમે અહીંયા રોકાઈ જાઓ 2 દી 4 દી, જેટલા દી રહેવું હોય એટલા દી. તમે જશો નહીં ત્યાં સુધી સૂરજ ઉગશે જ નહીં ને. કે સૂરજને ઉગવા જ ના દઉં, કે તમે જશો પછી જ સૂરજ ઉગશે. કે આવી મહાન પતિવ્રતા સ્ત્રી ઉર્મિલા. ઇતિહાસના પાના ઉપર આ પાત્રો અમર થઈ ગયા. લક્ષ્મણ જેવો કોઈ ભાઈ નથી થયો.
ભરત ને લક્ષ્મણ જેવા. રામ ભગવાન જેવો કોઈ દીકરો નથી થયો. દશરથ રાજા જેવા કોઈ પિતા નથી થયા. પિતા અને પુત્રનો સંબંધ ઇતિહાસના પાના ઉપર અમર થઈ ગયા. માતા પિતાના અનંત ઉપકાર છે. શાસ્ત્ર શું કહે છે? પહેલા કોને સમરીએ, કોના લીજીએ નામ, મા બાપ ગુરુ આપણા ને અલગ પુરુષના લીજીએ નામ. માતા પિતાનું સ્થાન પહેલું છે, અલગ. મા બાપ ગુરુ, ગુરુ બીજા નંબરે આવે ને અલગ પુરુષ ભગવાન ત્રીજા નંબરે આવે. મા બાપ ગુરુ આપણા ને અલગ પુરુષના લીજીએ નામ. શાસ્ત્ર કહે છે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. અગણિતનો અર્થ શું થાય? ન ગણી શકાય તેટલા. ભણવામાં ગણિત વિષય આવતો. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તના, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બનીને છૂટશો નહીં. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈને મોટા કર્યા. એ અમૃત તણા દેનાર, સામે ઝેર ઉડાડશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. ઈ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જો ન ઠર્યા તો એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. હું એક વખત ખેડ બ્રહ્માથી ફરી આવે તો કહી દેવાનું. બાપ ને દીકરો બે બેઠેલા, એટલે સ્ટેશન આવે એટલે ફેરિયાવાળા બધું વેચવા આવે ને, બિસ્કિટ ને ચોકલેટ ને વેફરું ને બધું. એટલે એનો દીકરો બાપને કે મને આ વેફર લઈ દો. એકવાર એને બાપે લઈ દીધી, વળી ફરી કે હવે મને આ લઈ દો. એનો બાપ કે હવે નહીં લઈ દઉં, ઘણો ખર્ચો કરાવી નાખ્યો, નહીં લઈ દો તો હું પેલું કહી દઈશ કે, પેલું કહી દઈશ કે. એટલે તરત જ એનો બાપ લઈ દે. વળી આગળ સ્ટેશન હિંમતનગર આવ્યું, શેરડીના રસ આવ્યા. આ મને લઈ દો શેરડીનો રસ, નહીં લઈ દો તો હું પેલું કહી દઈશ કે. એનો બાપ ન લઈ દે તો પેલું હથિયાર બતાવે. વળી આઈસ્ક્રીમ આવી, મને આઈસ્ક્રીમ લઈ દો, હવે નહીં લઈ દઉં, માઠ કર, ઘણો ખર્ચો કરાવી નાખ્યો, નહીં લઈ દો તો હું પેલું કહી દઈશ. સ્ટેશને બસ ઊભી રહે. છોકરો નવી નવી ચીજની માગણી કરતો જ જાય, અને ન લઈ દે તો પેલું હથિયાર બતાવે એટલે લઈ દે. અમદાવાદ સ્ટેશન આવ્યું. બાપ દીકરો બે નીચે ઉતર્યા. હું નીચે ઉતર્યો. મેં કીધું વડીલ, તમારી બાપ દીકરાની રમત હું છેક ખેડ બ્રહ્માથી અમદાવાદ સુધી જોતો આવ્યો. તમારી પાછળની સીટમાં જ બેઠો હતો. આ તમારો દીકરો નવી નવી ચીજ માગે, તમે લેવાની ના પાડો તો કે પેલું કહી દઈશ એમ કે, એટલે તરત જ તમે લઈ આપતા હતા. મેં કીધું આ પેલું છે શું, મારે જાણવું છે. એને બાપ એમ કહે છે, જુઓ તમે મહારાજ જેવા લાગો છો એટલે તમારા આગળ હું ખોટું નહીં બોલું. આ મારો દીકરો હોય, એની ઉંમર 20 વર્ષની છે, પણ મધરો રહી ગયો એ ઠીંગણો, એટલે 11-12 વાર જેવો જ લાગે રહ્યો. એટલે મેં એની ટિકિટ અડધી લીધી, એને ખબર હે. નહીં લઈ દો તો હું કંડક્ટરને કહી દઈશ મને 20 વર્ષ થયા હે કે. હું 25 રૂપિયા ટિકિટના બચાવવા ગયો, એમાં 50 રૂપિયાનો બીજો ખર્ચો કરાવી નાખ્યો કે. આના કરતાં ટિકિટ આખી લીધી હોય તો સારું હતું. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. ઈ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં. ભીને સૂઈ પોતે અને સૂકે સુવાડ્યા આપને, એ અમી માયાની આંખને ભૂલીને ભીંજવશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. તમે એમ ઈચ્છા રાખતા હો કે અમારા બાળકો અમારી સેવા કરશે. જેવું કરશો
તેવું ભરશો, જેવું વાવશો તેવું લણશો, એ ભાવના ભૂલશો નહીં. પુષ્પો બિછાયા પ્રેમથી જેને તમારા રાહ પર, એ રાહ બનનાર રાહબર કંટક કદી બનશો નહીં. અરે ધન ખર્ચતા મળશે બધું, પણ માત પિતા તો મળશે નહીં. પલ પલ પુનિત એના ચરણની ચાહના કદી ભૂલશો નહીં. માતાઓ, સજ્જનો, એક માના 4 દીકરા હતા. 4 દીકરા હતા અને મા વિધવા થઈ ગયા હતા. પછી વિચાર કર્યો કે હવે 4 દીકરાને હું જુદા કરી દઉં. તે 4 દીકરાને જુદા કરી રહ્યા. એમાં 3 પ્રકારની મિલકત હતી. એક દીકરાને દુકાન દીધી, એક દીકરાને ખેતી દીધી, એક દીકરાને રોકડ રૂપિયા દીધા. સૌથી નાનો દીકરો એમ કહે છે એને કાંઈ ન મળ્યું. પછી માને રાખવાનું આવ્યું તે ઓલા 3 દીકરાએ ના પાડી દીધી, અમે નહીં રાખીએ માને. તે નાનો દીકરો કહે છે किसी के हिस्से में खेत आया, किसी के हिस्से में दुकान आई, किसी के हिस्से में घर आया. मैं छोटा था, मेरे हिस्से में मेरी माँ आई के. નરકડા દીકરો માને લઈ ગયો, એની સેવા કરી, એના આશીર્વાદ મળ્યા અને ખૂબ કમાયો. માતા પિતાના આશીર્વાદ. હું તમને એક સત્ય ઘટના કહું છું. આજથી 150 વર્ષ પહેલાંની ખંભાતની અંદર ધર્મપાલ નામે એક વાણિયો થઈ ગયો. એના પિતાનું નામ શૂરપાલ. આ શૂરપાલ વાણિયાની આર્થિક પરિસ્થિતિ બહુ જ ગરીબ હતી. રાત દિવસ મહેનત કરે, ખૂબ કમાય, પણ કદી 2 પાંદડે થયા નહીં. અનેક વ્યવસાય કર્યા, કારી લગાવી, પણ કોઈ કારી કામ ના લાગી. એનો જ્યારે અંતકાળ નજીક આવ્યો ત્યાં એનો એકનો એક દીકરો ધર્મપાલ, જેવું નામ એવા એના ગુણ હતા. ધર્મના સંસ્કારોને ભરેલો ધર્મપાલ, પિતાની આજ્ઞાનું કયું કરવાવાળો આ ધર્મપાલ એને પાસે બોલાયો. બેટા, હવે હું જાઉં છું. હવે હું બસ અડધા કલાકનો મહેમાન છું. મારે તને મારી પાસે મિલકતમાં આપવા માટે મારી પાસે બેટા કાંઈ જ નથી. તને હું શું આપું? મેં મારા જીવનમાં ખૂબ મહેનત કરી, પુરુષાર્થ કર્યો, કર્મ કર્યું, પણ ઈશ્વરને મંજૂર નહીં હોય, મને કાંઈ ના આપ્યું. મારી આર્થિક પરિસ્થિતિ છેવટના છેવટ સુધી ગરીબની ગરીબ રહી બેટા. પણ મેં મારા જીવનમાં કદી નીતિ નહોતી ખોઈ, મેં મારા જીવનમાં પ્રમાણિકતા નહોતી ખોઈ. હું સત્યના રાહે ચાલ્યો, નીતિ ધર્મ સત્યના રાહે ચાલ્યો. તું પણ બેટા સત્ય નીતિ ધર્મને રાહે ચાલજે. અને મારી પાસે એક અમૂલ્ય મૂડી છે, જેનું મૂલ્ય ન થઈ શકે એવી મૂડી મારી પાસે છે. એ મૂડી હું તને દેતો જાઉં છું. બેટા, મારી પાસે આશીર્વાદ છે. હું તને આશીર્વાદ આપું છું બેટા, કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો. એમ કરી અને એના દુબળા હાથ એના પિતાએ એના દીકરાના મસ્તક ઉપર મૂક્યા, ધર્મપાલની માથે. ધર્મપાલે શીશ ઝુકાયું. પિતાજી,
તમારા આશીર્વાદને હું લાયક થાઉં તો ગણું, મારે બીજું કાંઈ જ જોઈતું નથી. આશીર્વાદ મારે મન મોટી મૂડી છે પિતાજી. એના પિતાના શીશ નમાવ્યું, એના દીકરે આશીર્વાદ દીધા, મસ્તક ઉપર હાથ રાખ્યો કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો. આટલું કહેતાની સાથે એના પિતાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. છેલ્લો શ્વાસ લીધો. ધર્મપાલની આંખમાં આંસુ આવ્યા. પિતાની છત્ર છાયા એને ગુમાવી. પછી તો એની પાછળ જે થયું એ સારાવાના કર્યા. ગરીબ ઘરના મોસમિયા છોકરાને જમાડ્યા, બ્રાહ્મણોને જમાડ્યા, બારસવિધિ કરી અને પછી પોતે પોતાનો વ્યવસાય કામમાં પરોવાયો. એને એક નરકડી હાટડી શરૂ કરી. હાટડી એટલે સમજે પડે ના પડે? હા, દુકાન. નરકડી હાટડી શરૂ કરી, દુકાન શરૂ કરી. પિતાના આશીર્વાદ એની માથે હતા અને 6 મહિનામાં એની દુકાન નાની પડી. એટલો ધમધોકાર વેપાર થવા લાગ્યો. બીજી મોટી દુકાન ખોલી, એ પણ 6 મહિનામાં નાની પડી. ત્રીજી દુકાન ખોલી. એક પછી એક દુકાનો ખોલતો જાય, વેપાર વધતો જાય અને 5 વર્ષની અંદર આખા ખંભાતની અંદર પંચમાં પૂછાતો એક મોટો વેપારી બની ગયો. દેશ દેશાવરમાં એનો માલ જાય એમાંય નફો. દેશ દેશાવરથી માલ આવે એમાંય નફો ને નફો. રાજમહેલ જેવો ભવ્ય બંગલો બનાવ્યો, 7 માળનો. પરણ્યો, મોટા ઘરની દીકરીનું માગું આવ્યું, પરણ્યો અને વિશાળ ઠાઠ માળથી રહેવા લાગ્યો. અનેક નોકર ચાકર મુનિમ, ગાડી વાડી બંગલા, ધૂમ સાહેબી. એના પિતાની છબીને રોજ નમન કરે. પિતાજી એનું આરતી પૂજન કરે. આ તમારા આશીર્વાદનું ફળ છે. તમે મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો. તમારા આશીર્વાદ ફળ્યા, હું ખૂબ સુખી થયો. જ્યારે ને ત્યારે એના બાપના આશીર્વાદનો જ મહિમા ગાય અને દેશ દેશાવરમાં એનો માલ જાય એમાંય નફો. દેશ દેશાવરથી માલ આવે એમાંય નફો ને નફો. એક વખત એના મિત્રે એમ કીધું, ધર્મપાલ, તે તો યાર 5 વર્ષની અંદર ધંધાની ચાવી કબજે કરી લીધી હો. તારા બાપ કને કાંઈ જ નહોતું અને તું તો લખપતિ બની ગયો. તે ધંધાની ચાવી કબજે કરી લીધી. ત્યારે ધર્મપાલ કહે છે, ના ભાઈ, આ બધું મારા પિતાના બાપના આશીર્વાદનું જ ફળ છે. મારા પિતા સત્ય, નીતિ, ધર્મ અને પ્રમાણિકતાની રાહે જીવન જીવ્યા. મને પણ એ જ આદેશ કર્યો અને આશીર્વાદ એમના ફળ્યા અને હું ખૂબ સુખી થયો. મારામાં કાંઈ જ નથી, મારા બાપના આશીર્વાદ. જ્યારે ને ત્યારે બાપના આશીર્વાદનો મહિમા ગાય એટલે એને બધાએ બાપનો આશીર્વાદ નામ નાખી દીધું. આ બાપનો આશીર્વાદ આવ્યો, બાપનો આશીર્વાદ જાય રે. એથી એને ખોટું ન લાગે. હું બાપના આશીર્વાદને લાયક થાઉં તો ઘણું. એનો મિત્ર કહે છે, તારા બાપમાં એવી તાકાત હતી તો પોતે કેમ ના કમાયા? એ છેવટ સુધી કેમ ગરીબ રહ્યા? મારા બાપની તાકાતની વાત નથી કરતો, એના આશીર્વાદની તાકાતની વાત. એના આશીર્વાદમાં તાકાત છે. એક દિવસ ધર્મપાલને એવો વિચાર આવ્યો કે મેં મારા જીવનમાં જેટલા વ્યવસાય કર્યા એમાં મને નફો ને નફો જ થયો છે. જીવનમાં કદીક નુકસાનીનો પણ અનુભવ થવો જોઈએ. એના વગર મારું મન કેમ માનશે કે જીવનમાં નુકસાની પણ હોય છે? અમુક લોકોને નુકસાની આવતી હશે
કરોડપતિમાંથી રોડપતિ થઈ જતા હશે, તો મારે પણ નુકસાનીનો અનુભવ કરવો છે. નુકસાની કેવી હોય, ખોટ કેવી હોય, મારે પણ જોવી છે. એક વખત ધર્મપાળે એના મિત્રને પૂછ્યું, મિત્ર, મને નુકસાનીનો ધંધો બતાવીશ? એનો મિત્ર કહે છે, બહુ કમાયો છે એટલે આવી મસ્કરી સુજેરી કેમ? ના ભાઈ, આ વધતી જતી સમૃદ્ધિથી હું ખૂબ સુવાળો થઈ ગયો, એટલે જીવનમાં કાઠો થવા માટે કહું છું. અને એના સિવાય મારું મન કેમ કરીને માનશે કે જીવનમાં નુકસાની પણ હોય છે, એટલે મારે નુકસાનીનો ધંધો હોય તો બતાવ. એનો મિત્ર કહે છે કે નુકસાની કરવી ને એ તો આમ ચપટી વગાડતા હાથે થઈ જાય. આ મિલકત ભેગી કરવી હોય તો કેટલાય વર્ષો લાગે. જમીન લેવી હોય, વાડીઓ લેવી હોય, ફ્લેટો લેવા હોય, વર્ષોની કમાણી હોય તો અહીં માલદાર થવાય. પણ વેડફવી હોય તો આમ ચપટી વગાડતા હાથે વેડફાઈ જાય મિલકત બધી. એનો મિત્ર કહે છે, તને નુકસાનીનો ધંધો કરવા છે? હું કહું એમ કર, તને લાખો રૂપિયાની પણ કરોડો રૂપિયાનું નુકસાન જાય એવો ધંધો બતાવ, મને એ કરવો છે. તું અહીંયા ભારત દેશમાંથી લવિંગ ખરીદી અને ઝાંઝીબાર દેશમાં વેચવા જા, તને લાખોની કરોડો રૂપિયાનું નુકસાન જશે. વાતે સાચી. ઝાંઝીબાર દેશ એ તો લવિંગનો દેશ છે. એ 10 પૈસામાં આમ ખોબો ભરીને લવિંગ મળે. એ લવિંગ ભારતમાં આવે 20 ગણા ભાવે વેચાય. એ લવિંગ જો ભારતમાંથી ખરીદી અને ઝાંઝીબાર દેશમાં વેચવા જવામાં આવે તો લાખોની કરોડો રૂપિયાનું નુકસાન જાય. ધર્મપાળે નક્કી કર્યું, મારે આ નુકસાનીનો અનુભવ કરવો જ છે. જોઉં છું મારા બાપના આશીર્વાદ મારી માથે છે. નુકસાનને બદલે લાભ થાય છે કે નુકસાની મારે જોવું છે. ધર્મપાળે એના માણસોને ઓર્ડર આપ્યો, જાઓ બજારમાંથી જેટલું લવિંગ મળે એટલું ખરીદી લો. અનેક નોકર ચાકરો ખંભાત આજુબાજુના શહેરમાંથી લવિંગ ખરીદવા નીકળ્યા. લવિંગની જબરજસ્ત માંગ ઊભી થઈ, શોર્ટેજ ઊભી થઈ. બધી દુકાનો મંડ્યા ખાલી કરવા. સ્ટીમર ભરવી હતી આખી. લવિંગની શોર્ટેજ ઊભી થઈ. જે લવિંગના ભાવ હતા એના કરતાં ડબલ થઈ ગયા. 1 રૂપિયાનું લવિંગ ઝાંઝીબાર દેશમાં મળે એના અહીંયા કને 20 રૂપિયા. લવિંગોની ધૂમ ખરીદી કરી, સ્ટીમરો ભરી. નોકરોને આદેશ કર્યો કે ઝાંઝીબાર દેશ તરફ સ્ટીમરો હંકારો. એના નોકરો કહે છે, આપણો શેઠ ગાંડો થઈ ગયો, આ કરોડપતિમાંથી રોડપતિ થઈ જશે, આપણી બધાની નોકરીએ જશે. પણ શેઠનો ઓર્ડર, સ્ટીમરો ઝાંઝીબાર દેશ તરફ હંકારી. કેટલાક દિવસે સ્ટીમરો ઝાંઝીબાર દેશમાં પહોંચી દરિયા કિનારે નાંગરી દીધી અને ધર્મપાલ લવિંગનો નમૂનો હાથમાં લઈ અને વેપારી પાસે સોદો કરવા જાય રહ્યો. દરિયા કિનારે ઉતર્યો. સ્ટીમરો નાંગરી રેતીના પટમાં થઈ ને સામે શહેરમાં જતો હતો. તે આગળ એ દેશનો સુલતાન એટલે સમજે પડે, એ દેશનો રાજા હામો આવ્યો એને. અને એના જોડે 150-200 સૈનિકો હતા અને સૈનિકોના હાથમાં ચાયણીઓ હતી. ઓલો ઝાંઝીબાર દેશનો સુલતાન, એ દેશનો રાજા ધર્મપાલને પૂછે છે, આવો, કયા દેશમાંથી આવો છો? ભારતમાંથી.
ભારતમાંથી તો અહીંયા ઘણા બધા વેપારીઓ આવે છે, પણ તમને મેં કોઈ વખત જોયા નથી. પહેલા વહેલા આવ્યા લાગો છો. હા, પહેલો વહેલો હું અહીંયા આવ્યો છું. પછી ધર્મપાલ પૂછે છે કે તમે આ દેશના મહારાજા હો એવું લાગે છે. હા, હું આ દેશનો સુલતાન છું. પણ મને એક પ્રશ્ન થાય રહ્યો. ધર્મપાલ પેલા રાજાને પ્રશ્ન કરે છે કે આ બધું જે તમારી જોડે સૈનિકો છે, સૈનિકોના હાથમાં ભાલા હોય, બંદૂક હોય, તલવાર હોય, પણ આ સૈનિકોના હાથમાં ચાયણીઓ છે, એ મને સમજાતું નથી. તે એ દેશનો સમ્રાટ એમ કહે છે, વાત એમ છે કે આજ સવારમાં હું અહીંયા રેતીના પટમાં ફરવા નીકળ્યો હતો, એટલે મારા હાથમાંથી એક વીંટી અહીંયા ક્યાંક પડી ગઈ. એટલે આ સૈનિકો જોડે રેતી દરિયાની બધી ચાલશું, અને એ વીંટી શોધ્યા વગર મને ચેન નહીં પડે, એટલા માટે સૈનિકોના હાથમાં ચાયણીઓ લઈને આવ્યા છીએ. એટલે ધર્મપાલ પૂછે રહ્યો કે વીંટી બહુ કિંમતી હશે કેમ? આવડી મહેનત કરો, આ વીંટી ખોવાઈ ગઈ, આખી રેતી ચાલશો, વીંટી બહુ કિંમતી હશે કેમ? એ દેશનો સમ્રાટ કહે છે, ના 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 ના, એના સોનાની એ કિંમત નથી, એના હીરાની એ કિંમત નથી. એના કરતાં બહુ મૂલ્ય રત્ન જડિત વીંટીઓ મારા રાજ દરબારમાં ઘણી છે, પણ આ વીંટી મને એક સંતે આપી હતી, અને એ આ વીંટીના આશીર્વાદથી હું આ દેશનો સમ્રાટ બન્યો છું, હું આ દેશનો રાજા થયો છું. એ વીંટીનો પ્રતાપ, એ સંતના આશીર્વાદની વીંટીથી હું આ દેશનો સમ્રાટ બન્યો છું. એટલે મારે મને વીંટીની બહુ મોટી કિંમત છે. દરિયાની રેતી ચાલીને પણ વીંટી શોધીશ ત્યારે જ મને ચેન પડશે. હા, આશીર્વાદ. પછી તો રાજા પૂછે છે ધર્મપાલને કે તમે આ સ્ટીમરોની અંદર શું માલ લઈને આવ્યા છો? એ તો પૂછવાનું ભૂલી ગયો. આ સ્ટીમરોમાં હું લવિંગ વેચવા આવ્યો છું. રાજા ચમકી ગયો. હે, તમે ભારતમાંથી અહીંયા લવિંગ વેચવા આવ્યા? અરે રે રે રે, આવી મતી તમને કેને દીધી? આ તમારો કોઈક દુશ્મન હશે હો. અરે, તમારા લવિંગનું અહીંયા શું ઉપજશે? અહીંયા તો એક પૈસામાં ખોબો ભરીને લવિંગ મળે છે, અને ભારતમાં ને આખા વિદેશોમાં લવિંગ 10, 20, 40 ગણા ભાવે વેચાય. એ લવિંગ તમે અહીંયા લઈને આવ્યા છો. અરે રે રે રે, આવી મતી તમને કોણે દીધી? અહીંયા તમારા લવિંગનું શું ઉપજશે? ધર્મપાલ કહે છે, મારે એ જ જોવું છે કે મારા લવિંગનું અહીંયા શું ઉપજે છે. તમને જેમ એક વીંટીના આશીર્વાદથી આ દેશના સમ્રાટ બન્યા છો, એમ મારા બાપના આશીર્વાદ મારી માથે છે. રાજા પૂછે છે, બાપના આશીર્વાદ એટલે વળી શું? ધર્મપાલ કહે છે, મારા બાપ બહુ ગરીબ હતા, આર્થિક પરિસ્થિતિ એની બહુ જ ગરીબ હતી. સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાની રાહે ચાલ્યા, અને જતાં જતાં મારા પિતા મને આશીર્વાદ આપી ગયા છે. અને એમ કહેતા કહેતા એને એના પિતાની યાદ આવી ધર્મપાલને. જ્યારે એને છેલ્લો શ્વાસ લીધો તો મારા માથે હાથ મૂક્યો તો અને કીધું તું, બેટા તારા હાથમાં દોરલું સોનું બની. આંખમાં આંસુ આવ્યા, પિતાની યાદ આવી, અને એવો હરખ ગેલો થઈ ગયો કે મારા પિતા કહી ગયા છે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો. એમ કરીને એને નીચે નમીને દરિયાની રેતી અને મુઠ્ઠી ભરી અને આમ સરકવા દીધી તો રાજાની વીંટી હાથમાં આવી ગઈ.
રાજા ખુશ ખુશાલ થઈ ગયો. વાહ વાહ, તું બાપના આશીર્વાદને લાયક છે, તે મારી વીંટી શોધી દીધી, એટલે જ પડી હશે ને. મુઠ્ઠી રેતી ભરી દરિયાની નામ સરકવા દીધી તો રાજાની વીંટી હાથમાં આવી. રાજા કહે છે તું બાપના આશીર્વાદને લાયક છે, માગ માગ, હું આજ બહુ ખુશ છું, તું માગ માગી આપવા તને તૈયાર છું, માગીશ તો મારું અડધું રાજ તને આપી દઈશ. ધર્મપાલ કહે છે મહારાજ આપ 100 વર્ષના થાઓ, રૂડી રીતે રૈયતનું લાલન પાલન કરો, તમારું શરીર હાજુ તાજું રહે, તમને કોઈ રોગ ના નડે, અને આપ 100 વર્ષના થાવ, એના સિવાય મારે બીજું કાંઈ જ જોઈતું નથી. રાજા અધિક ખુશ થયો. માગવાનું કહું છું તોય નથી માગતો. રાજા કહે છે ધર્મપાલને, ધર્મપાલ તું જે લવિંગ ખરીદી લઈ આવ્યો છે એ મુદ્દલ કરતા બમણી કિંમતે હું રાખી લઉં છું, અને દિલ ચાહે ત્યાં સુધી મારો મહેમાન રહેવાની તને આજ્ઞા ફરમાવું છું. અહીંયા મહિનો 2 મહિના રહી જા, મારો મહેમાન રહે, અને હું તારી આગતા સ્વાગતા કરીશ. તો આ જુઓ, ઉમાં નુકસાની વરવા ગયો તો રાજા તો રાખી શકે ને, એના કને તો ઘણી સંપત્તિ હોય. મુદ્દલ કરતા બમણી કિંમતે લવિંગ રાજાએ રાખી લીધા, ત્યાં કને પણ એને નુકસાનને બદલે લાભ થયો. આ છે બાપના આશીર્વાદની તાકાત. માતા પિતાના આશીર્વાદ મેળવજો, એને રોજ વંદન કરજો. એક ગામમાં મારો સત્સંગ, 2 સગા ભાઈ સત્સંગમાં આવેલા. રવિવારનો દિવસ, 10મું ભણે, બીજો 11મું ભણે, હગ્ગા 2 ભાઈ, અને મારી આગળ જ બેઠા હતા. મેં મા બાપને ભૂલશો નહીં એ વિષય ઉપર 3 કલાક સત્સંગ કર્યો. એટલે બંને દીકરાઓ મને વંદન કરવા આવ્યા. મહારાજ આશીર્વાદ આપો. મેં કીધું બેટા શેના આશીર્વાદ લેવા છે? મહારાજ મા બાપની સેવા વિશે અમે આજ દી સુધી કાંઈ જ જાણતા નહોતા, પણ આજે તમારો સત્સંગ સાંભળ્યા પછી માતા પિતાના અનંત ઉપકાર છે, એટલે અમે બંને ભાઈ આજથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે રોજ સવારમાં ઉઠીને માતા પિતાને વંદન કરશું, એની આજ્ઞાનું પાલન કરશું, અને આચાર સંહિતા મુજબ જીવન જીવશું. એટલે આ પ્રતિજ્ઞા અમે પાળી શકીએ એવા મહારાજ આશીર્વાદ આપો. મેં કીધું ભલે, મારા આશીર્વાદ છે. તમને આટલી નાની ઉંમરે ખૂબ સુંદર વિચાર આવ્યો છે. પરમાત્મા તમને પ્રતિજ્ઞા પાળવાની શક્તિ આપે એવા મારા બેટા આશીર્વાદ છે. એ બંને ભાઈ ઘરે ગયા. સવારમાં ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ થઈ ચાલીમાં બેઠો બેઠો એનો બાપ, એનો પિતા ખુરશી ઉપર બેઠો બેઠો છાપું વાંચતો હતો, અને આ બંને ભાઈ એને વંદન કરવા આવ્યા. જેવા વાંકા વળ્યા એટલે એનો બાપ કે અરે અરે આ તમે શું કરો છો? પિતાજી આપને વંદન કરવા આવ્યા છીએ. કેમ આજે? આજ કાંઈ બેહતું વર નથી. આ બેહતા વરના જ વંદન થાય, પછી 12 મહિના હાલે વેલા કાકા. હોય હોય, આજ કાંઈ બેહતું વર નથી, આજ તમે કેમ વંદન કરો છો મને? પેલા 2 દીકરા કહે છે પિતાજી ગઈકાલે અમે શાંતિદાસ મહારાજના સત્સંગમાં ગયા હતા, અને માતા પિતાની સેવા વિશે અમને સમજાયું, અને અમે પ્રતિજ્ઞા લીધી છે કે અમે રોજ સવારમાં તમને વંદન કરશું, આશીર્વાદ લેશું, તમારી આજ્ઞાનું પાલન કરશું. આ 2 દીકરાની વાત સાંભળીને એના પિતાનું હૃદય પરિવર્તન થયું. અરે આ 10મું ને 11મું ધોરણ ભણતા મારા 2 દીકરા મને રોજ વંદન કરશે? હું તો કદી મારા બાપને પગે લાગ્યો નથી. ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો. પહેલો હું મારા બાપને પગે લાગ્યા હું, પછી તમે મને વંદન કરજો. એ ભાઈ ઊભો થયો, એના પિતાને વંદન કર્યા. પેલા 2 દીકરાને કે તમે પણ દાદાને વંદન કરો, અને પછી હવે મને વંદન કરો.
જ્યાં સુધી હું મારા બાપને પગે ના લાગું ત્યાં સુધી તમારું વંદન લેવાનો મને અધિકાર નથી. એનું પિતાનું હૃદય પરિવર્તન થયું દીકરાઓને લઈને, ને એ પણ રોજ વંદન કરતો થઈ ગયો. તો માતા પિતાના અનંત ઉપકાર છે. હવે આપણે આગળનો સત્સંગનો દોર પછી આપણે શરૂ કરશું. આજે આપણે ગુરુ માતાને વિનંતી કરીએ કે એ પણ આપણે થોડું સંસ્કાર વિશેનું ભાથું આપણે સમજાવશે.